નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં આચાર સંહિતાનો વિવાદ, સિનિયર ધારાસભ્ય સામે ફરિયાદથી રાજકીય તાપમાન ઊંચું। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે। તાજેતરમાં માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ સામે આચાર સંહિતાના ભંગ અંગે કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદ મુજબ 8 એપ્રિલ 2026ના રોજ ચૂંટણી પંચના નિયમોને અવગણીને શહેરમાં વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે શહેરનું વાતાવરણ બગડવાની શક્યતા ઊભી થઈ છે। ફરિયાદી મહેન્દ્રસિંહ રાઠોડે આક્ષેપ કર્યો છે કે પોસ્ટરોમાં વડોદરાના નાગરિકોને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યા છે, જેનાથી સામાજિક તણાવ અને અરાજકતા ફેલાઈ શકે છે। વધુમાં, વડોદરા શહેર પોસ્ટર મુક્ત શહેર હોવા છતાં આ પ્રકારની પ્રવૃત્તિ નિયમોના ઉલ્લંઘન સમાન ગણાઈ રહી છે। ફરિયાદમાં હરણી તળાવ દુર્ઘટના સહિતના જૂના મુદ્દાઓનો ઉલ્લેખ કરી વિકાસ અને જવાબદારી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। ફરિયાદીઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની અને દોષિત સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ આ મુદ્દે શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે અને હવે જિલ્લા પ્રશાસન દ્વારા શું પગલાં લેવાશે તે તરફ સૌની નજર ટકેલી છે। સંહિતાનો ભંગ કર્યો। અમદાવાદી કોર્ટ ખાતે જે બેનર લગાવ્યું અને વડોદરામાં વાતાવરણ દોરવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે અને જે ધારાસભ્યને શોભા ના આવે તે પ્રકારનો બેનર લગાવ્યો। આચાર સંહિતા સૌ માટે સાચી। અમદાવાદી કોર્ટ મેન વડોદરાનું હાર્ટ કહેવાય। રાવપુરા એ પોતે છે માંજલપુરના ધારાસભ્ય અને રાવપુરા એને બોર્ડ લગાડ્યો। ધારાસભ્ય અને ગુજરાતના સૌથી જૂની સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પરમ દિવસે એક છૂટી કરી એમણે એક બેનર માટે સેન્સિટિવ મુદ્દો છે, કારણ કે વડોદરા સંસ્કારીજનોનું શહેર છે અને સંસ્કારીજનોને મૂરખ બનવાનું કામ, ગેરમાર્ગે દોરવાનું કામ ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય જેને કહેવાય એહસાન ફરામોશી, છેલ્લા 3 ટર્મથી એમને ટિકિટ નથી મળવાની, મેનકાબેન ગાંધીએ અને એમની લાગણી અને માગણી સમજી અને જે સગ્ગી બેન એક પોતાના ભય માટે ના કરે એ ધરમની બહેને એનું કર્તવ્ય નિભાવ્યું। એ ધરમની બહેન એટલે ગાંધી પરિવારની વહુ। આ જેમણે મૂર્ખ શબ્દ વાપર્યા છે ને, ફિરોજ ગાંધી હહરા થાય, ઇન્દિરા ગાંધી હાહુ થાય અને સોનિયા ગાંધી જેઠાણી થાય, એણે તો એની ફરજ ઈમાનદારીથી નિભાઈ। એમણે બોર્ડ લગાવ્યું, પોતાનો મત વિસ્તાર માંજલપુર છોડીને રાવપુરામાં બોર્ડ લગાવ્યું અને વિષય આખો જે પેલા તરબૂજને જે લીંબુને તરબૂજ બનાવવાનો જે આ લોકો પ્રયાસ કરે ને, એવી રીતે વડોદરાને ભ્રષ્ટાચારીઓથી વિષય ભટકાવવા માટે આ જે કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં આચાર સંહિતા ભંગનો ગુનો દાખલ થાય એ માટે અમે અમારી માગણીને લાગણી લઈ અને માનનીય આદરણીય કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે।